નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 15 મે 2024 ની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં હજુ 24 કલાક વરસાદને લઈને આગાહી। આજે પણ કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની સાથે મધ્ય ગુજરાતમાં પડી શકે છે માવઠું। કયા વિસ્તારની અંદર આજે ગાજવીજ સાથે ભારે પવન સાથે વરસાદની સંભાવના છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। ગુજરાત ઉપર અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, જેના કારણે ગાજવીજ સાથે ભારે પવન સાથે ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ગઈકાલના રોજમાં હાલની અપડેટ મુજબ કોઈ વરસાદ નહોતો જોવા મળતો, કારણ કે સિસ્ટમમાં ઘણા બધા બદલાવ જોવાને કારણે ગઈકાલની આગાહીમાં કોઈ વરસાદ જોવા નથી મળ્યો, પરંતુ આજે ફરીવાર ગુજરાતની અંદર વરસાદની સંભાવના દેખાઈ રહી છે। વેધર મોડેલ પ્રમાણે વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો, જેમાં જુનાગઢ, માંગરોળ, કદાચ, કેશોદ એ વિસ્તાર, પોરબંદર, કુતિયાણા, ગીર સોમનાથ, ગીર ગઢડા આજુબાજુનો વિસ્તાર છે, વેરાવળ, તુલસીશ્યામ સાથે જ દ્વારકાના અમુક વિસ્તાર, જામનગર, કાલાવડ, જામજોધપુર, જામખંભાળી એ વિસ્તાર, સલાયા છે, રાજકોટ, ગોંડલ, જસદણ, તેની સાથે અમરેલી, બગસરા, બાબરા, બોટાદ, ગઢડા, સુરેન્દ્રનગર અને મોરબી એટલા વિસ્તારની અંદર આજે ગાજવીજ સાથે તોફાની પવન સાથે વરસાદની શક્યતા રહેલી છે। કચ્છના વિસ્તારોની વાત કરીએ તો માંડવી, મુદ્રા, ગાંધીધામ, ભુજ, ભચાઉ, ધોળાવીરા, ખાવડા, અડેસર, શીશાગઢ સહિતના ભાગોની અંદર પણ આજે વરસાદની એન્ટ્રી થાય તેવી શક્યતા રહેલી છે। તે ઉપરાંત ઉત્તરની વાત કરીએ તો સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા એટલા વિસ્તારની અંદર, જેમાં થરા છે, થરાદ, પ્રાંતિજ, ડીસા, આબુ આજુબાજુના વિસ્તાર, હિંમતનગર, પ્રાંતિજ, રાધનપુર સહિતના ભાગોની અંદર પણ, સાથે વિસનગર, સિદ્ધપુર, વડનગર, ભાંભર સહિતના ભાગોની અંદર આજે વરસાદની શક્યતા રહેલી છે। અમદાવાદ, ગાંધીનગર અને ખેડામાં સામાન્ય ઝાપટા પડી શકે છે કોઈક જગ્યાએ, પરંતુ પવનનું જોર યથાવત જોવા મળી શકે છે। તે ઉપરાંત દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના જે એમપી મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તાર, ગ્રામ્ય વિસ્તાર છે, એમાં વરસાદી ઝાપટા નોંધાય તેવી શક્યતા છે, પરંતુ વરસાદની તીવ્રતા ઓછી જોવા મળી શકે છે, જેમાં ખાસ કરીને વલસાડ, ડાંગ, નર્મદા, રાજપીપળા જેવા વિસ્તારો, દાહોદ, મહીસાગર, લુણાવાડા, પંચમહાલ, છોટાઉદેપુર જેવા વિસ્તારની અંદર પણ વરસાદની સંભાવના આજે જોવા મળી રહી છે। ત્યારબાદ 16 તારીખથી ગુજરાતની અંદર વરસાદની શક્યતામાં ખૂબ મોટો ઘટાડો જોવા મળશે, એટલે કે નહિવત જોવા મળી શકે છે। ત્યારબાદ ગુજરાતમાં કોઈ વરસાદની શક્યતા જણાઈ રહી નથી। તેમજ તાપમાનનો પારો અત્યારે 41 થી લઈને 42-43 ડિગ્રી સુધી જોવા મળી રહ્યો છે। ભયંકર ગરમી અને ઉકળાટનું પ્રમાણ જોવા મળી રહ્યું છે। એ અનુસંધાને આગામી દિવસમાં એક હીટવેવનો રાઉન્ડ પણ જોવા મળી શકે છે, જે 17 થી લઈને 23 તારીખ દરમિયાન જોવા મળે તેવી સંભાવના છે, જેમાં 19, 20 અને 21 તારીખ દરમિયાન તાપમાન 44-45 ડિગ્રીને આંબે તેવી પણ શક્યતા દેખાઈ રહી છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી। તો ખાસ કરીને આ માવઠાના મારને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાની પહોંચી છે, સાથે જ બાગાયતી પાકને પણ ઘણી બધી નુકસાની પહોંચી છે। અમુક વિસ્તારની અંદર તો ધોધમાર વરસાદ પણ નોંધાયો છે, તો અમુક વિસ્તારની અંદર અતિ ભારે વાવાઝોડા સાથે વરસાદ ખાબકી ગયો છે, જેના કારણે મોટાભાગના જિલ્લાઓની અંદર નુકસાની પહોંચી છે, ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર। હાલની અપડેટ મુજબ ગુજરાતમાં આજે હળવા સામાન્ય કોઈક જગ્યાએ સૌરાષ્ટ્રમાં ભારે ઝાપટા પડે તેવી શક્યતા છે, બાકી ગુજરાતના અન્ય વિસ્તારની અંદર કોઈ વરસાદની સંભાવના જણાઈ રહી નથી। તો ગઈકાલથી જ ગુજરાતમાંથી વરસાદ વિરામ લે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે, તેમજ હવે તાપમાનમાં ધીરે ધીરે વધારો થાય તેવી સંભાવના રહેલી છે। આજે પણ મોટાભાગના વિસ્તારની અંદર, જેમાં મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર તાપમાન 41 થી લઈને 43 ડિગ્રીની રેન્જમાં જોવા મળે તેવું અનુમાન છે। આજે આપણે જણાવ્યા તે મુજબ કે ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર વરસાદની સંભાવના રહેલી છે, અને ભારે પવન સાથે આજે પણ વરસાદી માહોલ જામે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે। તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ, ફરી એક નવા વિડીયો સાથે મળીશું। આજ માટે આટલું જ।